નમસ્તે મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ નંબર 5 રાણી કી વાવ. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટબુકની અંદર એ વાવ દોરેલી જ છે અને આ વાવનું કેટલું મહત્ત્વ છે તેના વિશે અહીંયા આગળ પાઠ આપેલો છે. તો આપણે સમજવાની કોશિશ કરીએ. રાણી કી વાવ. વાવ એટલે શું? વાવ એટલે ધ સ્ટેપવેલ. સ્ટેપ એટલે પગથિયું, વેલ એટલે કૂવો. પગથિયાવાળો કૂવો. જે પગથિયાવાળો કૂવો હોય તેને શું કહેવાય? વાવ. અને રાણી દ્વારા બાંધવામાં આવ્યો હતી આ વાવ, એટલા માટે એનું નામ શું પાડ્યું છે? રાણી કી વાવ. તો રાણી કી વાવ ઇઝ છે એન અપ્રૂવ સાઇટ. અપ્રૂવ એટલે માન્યતા પ્રાપ્ત, જેને માન્યતા આપવામાં આવી છે તેવું સ્થળ. સાઇટ એટલે જગ્યા અથવા સ્થળ. માન્યતા પ્રાપ્ત સ્થળ છે ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વિશ્વ વારસામાં, જે વિશ્વનો જે વારસો છે, વિશ્વ વારસામાં માન્યતા પ્રાપ્ત સ્થળ છે. કયું સ્થળ છે? રાણી કી વાવ. ઇટ વોઝ ડિક્લેર એટલે જાહેર કરવામાં આવ્યું હતું, ઘોષણા કરવામાં આવી હતી. કોના દ્વારા ઘોષણા કરવામાં આવી હતી? દ્વારા યુનેસ્કો દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. વિશ્વ વારસા સમિતિમાં યુનેસ્કોએ જાહેરાત કરી હતી. વિશ્વ વારસા સમિતિમાં યુનેસ્કોએ ઘોષણા કરી હતી. શું ઘોષણા કરી હતી? કે તેને વિશ્વ વારસામાં માન્યતા આપવામાં આવે છે તેવી ઘોષણા કરી હતી. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ. યુનેસ્કોએ શું કર્યું? ઓળખી કાઢ્યું અથવા માન્યતા આપી ધીસ માસ્ટરપીસ. આ જે ઉચ્ચ કોટીની જે કલાકૃતિ છે, માસ્ટરપીસ એટલે ઉચ્ચ કોટીની કલાકૃતિને ઓળખી કાઢી અથવા માન્યતા આપી એસ તરીકે એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ. અપવાદરૂપ ઉદાહરણ. એક્સેપ્શનલ એક્ઝામ્પલ એટલે અપવાદરૂપ ઉદાહરણ. શેનું અપવાદરૂપ ઉદાહરણ છે? ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. જળ વ્યવસ્થાપન પદ્ધતિ. સિસ્ટમ એટલે પદ્ધતિ, મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન અને વોટર એટલે જળ. જળ વ્યવસ્થાપન પદ્ધતિનું એક અપવાદરૂપ ઉદાહરણ છે. અને એ કલાકૃતિ છે ઉચ્ચ કોટીની, તેને યુનેસ્કોએ ઓળખી કાઢી. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. આ જે વાવ છે તે શું છે? વન્ડરફુલ, અદ્ભુત. સેમ્પલ એટલે નમૂનો. ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે બનાવવામાં આવી છે, તો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે વિકાસ. ટેકનોલોજીકલ વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. અને શું કરીએ એને? ફોર યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ. ગ્રાઉન્ડ વોટર. ગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ જળ. ગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, વોટર એટલે જળ. રિસોર્સિસ. ભૂગર્ભ જળના જે સ્ત્રોતો છે, એ ભૂગર્ભ જળના સ્ત્રોતોને શું કર્યું? ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ બાંધકામમાં તેનો ઉપયોગ કર્યો. ભૂગર્ભ જળ સ્ત્રોતોનો એક જ રચનામાં, એક જ બાંધકામમાં તેનો ઉપયોગ કરવાનું શું કર્યું? ટેકનોલોજીકલ વિકાસ કર્યો. અને એ અદ્ભુત નમૂનો છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન. યુનિક એટલે અજોડ. રાણી કી વાવ શું છે? ઇટ શેના માટે વપરાવ્યું છે? રાણી કી વાવ. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન. અજોડ ઉદાહરણ. ઇલસ્ટ્રેશન એટલે ઉદાહરણ. ઓફ બ્રેકિંગ
લાર્જ સ્પેસીસ, લાર્જ એટલે વિશાળ જગ્યાને શું કર્યું, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ, વિશાળ જગ્યાને નાના નાના એકમમાં વહેંચવાનું એક અજોડ ઉદાહરણ છે. બ્રેકિંગ એટલે તોડવું થાય, અહીંયા પણ શું લેવાનું છે, વહેંચવું. મોટી વિશાળ જગ્યાને નાના નાના એકમમાં વહેંચવાનું એક અજોડ ઉદાહરણ છે. અને કેવી રીતે વહેંચ્યું, વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, કલાત્મક રજૂઆત દ્વારા. વિશાળ જગ્યાને નાના નાના એકમમાં કલાત્મક રજૂઆત દ્વારા વહેંચવાનું એક અજોડ ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીયલ. ગ્રેટ અપીયલ, રાની કી વાવને શું છે, બહુ જ આકર્ષે છે. રાની કી વાવ શું કરે છે, બહુ જ આકર્ષે છે. કોને આકર્ષે છે, ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે જોવાવાળા લોકો, પ્રેક્ષકગણ. જ્યાં જોવાવાળા લોકો છે, દરેક જોવાવાળા લોકોને રાની કી વાવ શું કરે છે, ગ્રેટ અપીયલ. ગ્રેટ અપીયલ એટલે આકર્ષે છે. ક્વીન ઉદયમતી, રાની ઉદયમતી. રાની ઉદયમતી કોણ છે, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન અથવા રાજા ભીમદેવ પહેલાની વિધવા રાણી છે. શું છે, રાજા ભીમદેવ પહેલાની વિધવા, વિડો એટલે વિધવા, વિધવા રાણી છે ઉદયમતી. અને એમને શું કર્યું હતું ઉદયમતીએ, કન્સ્ટ્રક્ટેડ, રચના કરી હતી, બાંધી હતી, ધીસ વાવ, આ વાવ બંધાવી હતી. ક્યારે બંધાવી હતી, બિટવીન, વચ્ચે 1022 એન્ડ 1063 એડી. એડી એટલે ઈસવીસન. ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે, એ જે સમયગાળો છે એ સમયગાળાની વચ્ચે આ વાવ બંધાવી હતી. કોને બંધાવી હતી, રાની ઉદયમતી. રાની કી વાવ હેઝ બીકમ, રાની કી વાવ શું બની ગયું, બીકમ, બન્યું, વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ, મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં જે મુલાકાત માટેના જે પ્રખ્યાત સ્થળ છે એ બધા સ્થળોમાંનું એક સ્થળ બની ગયું. મુલાકાતના જે બધા સ્થળો છે, જોવાલાયક સ્થળો છે, એ જોવાલાયક સ્થળોમાંનું એક સ્થળ રાની કી વાવ બની ગયું. કિંગ ભીમદેવ પહેલાની, કિંગ ભીમદેવ વન એટલે કે રાજા ભીમદેવ પહેલાના, બિલોંગ ટુ, ક્યાંના હતા, રાજા ભીમદેવ પહેલા કઈ જગ્યાના હતા, બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી, સોલંકી વંશના હતા. કયા વંશના હતા, ડિનેસ્ટી એટલે વંશ, સોલંકી વંશના હતા. ઓફ અલ્હિડવાડ પાટણ, અલ્હિડવાડ પાટણના સોલંકી વંશના આ રાજા ભીમદેવ પહેલા હતા. આફ્ટર હિઝ ડેથ, જે કિંગ ભીમદેવ વન છે, કિંગ રાજા ભીમદેવ પહેલા, તેમના મૃત્યુ પછી, આફ્ટર હિઝ ડેથ, તેમના મૃત્યુ પછી, આફ્ટર એટલે પછી, રાની જે ઉદયમતી છે, રાની ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ, એમને શું કર્યો, પ્રોજેક્ટ હાથમાં લીધો. શેનો પ્રોજેક્ટ હાથમાં લીધો, ફોર માટે, સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી, જે વોટર સ્કેર્સિટી, પાણીની અછત. અને કોણ સામનો કરતો હતો પાણીની અછતનો, ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકો જે પાણીની તંગી, પાણીની અછતની જે સમસ્યા છે તેનો સામનો કરતા હતા. અને તેને એ પ્રોબ્લેમ, એ સમસ્યાના ઉકેલ માટે રાની ઉદયમતીએ પ્રોજેક્ટ હાથમાં લીધો. ટૂંક અપ એટલે પ્રોજેક્ટ હાથમાં લીધો. શા માટે લીધો, કારણ કે પાટણના લોકો પાણીની તંગીની સમસ્યાનો સામનો કરતા હતા અને એ સમસ્યાના ઉકેલ માટે
એમને એક પ્રોજેક્ટ હાથમાં લીધો. કયો પ્રોજેક્ટ છે? અહીંયા વાવ બનાવવાનો. क्वींस स्टेपवेल और रानी की वाव इज अ 7-story સ્ટ્રક્ચર. જે ક્વીન્સ સ્ટેપવેલ અથવા બીજું નામ શું છે? રાની કી વાવ ઇઝ અ એ છે 7 એટલે 7, સ્ટોરી એટલે 7 માળનું, સ્ટ્રક્ચર એટલે બાંધકામ. રાની કી વાવમાં 7 માળનું બાંધકામ છે, એટલે 7 માળ ધરાવતી આ વાવ છે. ધીસ આ ઈસ્ટ ફેસિંગ, ઈસ્ટ એટલે પૂર્વ દિશા. એનું જે વાવનું મુખ કઈ દિશામાં છે? પૂર્વ દિશા. તો પૂર્વ મુખવાળી જે આ વાવ છે સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ, 64 મીટર લાંબી છે. કેટલા મીટર લાંબી છે? 64 મીટર લાંબી. 20 meters વાઇડ, 20 મીટર પહોળી. એન્ડ અને 27 meters ડીપ, ડીપ એટલે ઊંડી, 27 મીટર ઊંડી છે. 27 મીટર ઊંડી, 20 મીટર પહોળી અને 64 મીટર લાંબી આ પૂર્વ મુખવાળી વાવ છે. ઈચ સ્કલ્પચર, દરેક શિલ્પ પેસેજ, પેસેજ એટલે પડસાર. પિલર સ્તંભ એન્ડ પેવેલિયન, પેવેલિયન એટલે પ્રેક્ષક ગૃહ. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ જે ભવ્ય રચના છે, મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય, સ્ટ્રક્ચર એટલે રચના અથવા બાંધકામ. આ ભવ્ય બાંધકામમાં હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ, એન્ચાન્ટિંગ એટલે મનમોહક, કાર્વિંગ એટલે કોતરણી છે. આ ભવ્ય બાંધકામમાં દરેક શિલ્પ, પડસાર, સ્તંભ અને પ્રેક્ષક ગૃહમાં આકર્ષક અથવા મનમોહક કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ, તેની જે બાજુની દિવાલો છે, ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર, જે બાજુની દિવાલો છે તેમાં પણ 800 શિલ્પો છે. 800 સ્કલ્પચર્સ એટલે 800 શિલ્પો છે. બાજુની દિવાલોમાં પણ 800 શિલ્પો છે. ધેર આર nearly 400 big sculpture of different gods and goddesses in the વાવ at present. At present એટલે હાલમાં, તાજેતરમાં. ત્યાં આગળ જે વાવ છે ત્યાં આગળ 400 મોટા શિલ્પો છે. ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ, અલગ અલગ દેવો અને દેવીઓના, જુદા જુદા દેવો અને દેવીઓના 400 મોટા શિલ્પો તાજેતરમાં પણ છે. ધીસ નંબર આ જે સંખ્યા છે, વુડ હેવ બીન મેની મોર, ઘણી વધારે હશે. આ સંખ્યા જે શિલ્પોની સંખ્યા છે એ ઘણી વધારે હશે. મેની મોર ઘણી વધારે હશે. ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્કલ્પચર, ઇન ઓરિજિનલ સ્ટ્રક્ચર, જે એનું જે મૂળભૂત બાંધકામ કરવામાં આવ્યું ત્યારે મૂળ બાંધકામ કરતી વખતે જે આ સંખ્યા છે તે ઘણી બધી વધારે હશે. સ્ટ્રક્ચર એટલે બાંધકામ અથવા રચના. ઈચ સ્ટોરી, દરેક માળ ઉપર હેઝ અ નેરો કોરિડોર, નેરો એટલે સાંકડી, કોરિડોર એટલે ગેલેરી. સાંકડી શું છે? કોરિડોર છે. કોરિડોર એટલે
પડસાર છે. દરેક માળ ઉપર એક સાંકરી પડસાર છે. કોના માટે છે એક સાંકરી પડસાર? ફોર ધ વિઝિટર્સ, જે મુલાકાતીઓ છે તેમના માટે સાંકરી પડસાર છે. શા માટે પડસાર આપેલી છે? ટુ એપ્રિસિએટ, વખાણ કરવા માટે. બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, આ શિલ્પોની સુંદરતાના વખાણ કરવા માટે એ સાંકરી પડસાર છે. અને બીજું શા માટે છે? એન્ડ કાર્વિંગ, કાર્વિંગ એટલે કોતરણી. એન્ગ્રેવ ઓન ધ વોલ્સ, કોતરકામ કરેલી દિવાલોની કોતરણી જોવા માટે. કોતરકામ કરેલી દિવાલોની કોતરણી જોવા માટે અને શિલ્પોના સુંદરતાના વખાણ કરવા માટે આ મુલાકાતીઓ માટે સાંકરી, નેરો એટલે સાંકરી પડસાર છે. ઇવન ધ પિલર્સ, જે પિલર્સ, પિલર્સ એટલે સ્તંભ, સ્તંભ પણ ઓફ ધ વાવ, વાવના સ્તંભ પણ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ, વાવના સ્તંભ પણ આ કોતરણીથી અપવાદ નથી. એટલે વાવના સ્તંભ ઉપર પણ આપણે જુદી જુદી મૂર્તિઓ કોતરકામ જોઈ શકીએ છીએ. સ્તંભ પણ આ માટે અપવાદ નથી. તે ડિસ્પ્લે, તે જે સ્તંભ છે તે રજૂ કરે છે સ્પ્લેન્ડિડ, ભવ્ય, આર્ટિસ્ટિક, કલાત્મક, માર્વેલ ઓન ધ સ્ટોન, પથ્થર ઉપરની કલાત્મક નજારો. માર્વેલ એટલે નજારો રજૂ કરે છે. ભવ્ય કલાત્મક નજારો શેની ઉપર? પથ્થર ઉપરનો ભવ્ય કલાત્મક નજારો રજૂ કરે છે. ડિસ્પ્લે એટલે રજૂ કરે છે. ઇનફેક્ટ, વાસ્તવમાં, ધ વાવ ઇઝ સોલલી એટલે ફક્ત, કેવળ, એકલા, ડેડિકેટેડ ટુ વિષ્ણુ, વિષ્ણુ ભગવાનને શું છે? ડેડિકેટેડ, ડેડિકેટેડ એટલે સમર્પિત છે. સોલલી એટલે ફક્ત વિષ્ણુ ભગવાનને સમર્પિત છે અથવા એકલા વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. વન કેન ફાઇન્ડ, કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. ફાઇન્ડ એટલે જોઈ શકે છે. વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર, વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકારોમાં અને જુદી જુદી ઊભા રહેવાની જે જુદી જુદી મુદ્રા હોય તેમાં જોઈ શકે છે. પોસ્ચર એટલે જુદા જુદા સ્વરૂપે, જુદી જુદી મુદ્રામાં ઊભા રહેવાની જે સ્ટાઇલ હોય તેને શું કહેવાય? પોસ્ચર. તો જુદા જુદા પોસ્ચરમાં અને જુદા જુદા આકારમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ દરેક વ્યક્તિ એટલે કે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. આફ્ટર વિષ્ણુ, વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ, બીજું મહત્વનું સ્ટેચ્યુ. સ્ટેચ્યુ એટલે મૂર્તિ. બીજી મહત્વની મૂર્તિ કોની છે? ઇઝ ઓફ પાર્વતી. બીજી મહત્વની પાર્વતીની મૂર્તિ છે. વિષ્ણુ પછી પાર્વતીનું મૂર્તિનું મહત્વ છે. નિયરલી, લગભગ 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. લગભગ પાર્વતીની 15 ગેલેરી છે. પાર્વતીના શિલ્પોની, સ્કલ્પચર્સ એટલે શિલ્પો, પાર્વતી માતાના શિલ્પોની લગભગ 15 ગેલેરી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસીસ ગૌરી, 12 મૂર્તિઓ, સ્ટેચ્યુ એટલે મૂર્તિ, ઓફ ગોડેસીસ ગૌરી, જે દેવી ગૌરીની 12 મૂર્તિઓ ટુગેધર એકી સાથે, દેવી ગૌરીની એકી સાથે 12 મૂર્તિઓ એટ ધ સેમ પ્લેસ, એક જ જગ્યાએ એકી સાથે 12 મૂર્તિઓ દેવી ગૌરીની ભાગ્યે જ જોવા મળે. આર રેરલી ફાઉન્ડ, રેરલી એટલે ભાગ્યે જ, ફાઉન્ડ એટલે જોવા મળે. એનીવેર એટલે કે કોઈ જગ્યાએ ભાગ્યે જ જોવા મળે. એક જ જગ્યાએ એકી સાથે 12 મૂર્તિઓ, દેવી ગૌરીની 12 મૂર્તિઓ
ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. જે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તેની અંદર તે જોવા મળે છે. સૂર્ય મંદિરમાં 12 મૂર્તિઓ એકી સાથે છે. અને બીજે કઈ જગ્યાએ છે? આ વાવ છે ત્યાં આગળ. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી. આ વાવમાં આ વાવમાં છે ઓલ ધ 12 સ્ટેચ્યુ, બધી 12 મૂર્તિઓ જોવા મળે છે ગૌરીની. અને ગૌરીના જુદા જુદા 12 કયા નામ છે? નેમલી, જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, માહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ એન્ડ ત્રિપુરા. તો આજે ગૌરી માતાના જે 12 નામ છે, ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, માહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા, આ 12 નામની મૂર્તિઓ આપણે વાવમાં જોઈ શકીએ. કઈ વાવ? રાની કી વાવ. બિસાઇડ, તદુપરાંત, there are many statues of gods and goddesses. બીજા ઘણા બધા ભગવાન એટલે કે દેવો અને દેવીઓની પણ ત્યાં મૂર્તિઓ છે. બીજા ઘણા દેવો અને દેવીઓની મૂર્તિઓ છે. સચ એઝ, જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એસેટ્રા. તો આ બધા જુદા જુદા દેવો અને દેવીઓની મૂર્તિ પણ આપણે ત્યાં આગળ જોઈ શકીએ છીએ. There are also some of the rare sculptures of gods. રેર એટલે ભાગ્યે જ જોવા મળતું, અલભ્ય અથવા દુર્લભ. સ્કલ્પચર ઓફ ગોડ્સ, દેવોના શિલ્પો. ત્યાં આગળ ભાગ્યે જ જોવા મળતા દેવોના શિલ્પો છે. દેવોની જે શિલ્પો છે એ ભાગ્યે જ જોવા મળે તેવી ત્યાં આગળ છે. હિયર, અહીં, વન કેન ફાઇન્ડ, અહીં આપણે જોઈએ છીએ ધ સ્ટેચ્યુ એટલે મૂર્તિ અથવા પ્રતિમા ઓફ લોર્ડ બુદ્ધ ભગવાનની પ્રતિમા જોઈ શકીએ છીએ. વિથ 4 હેન્ડ્સ, 4 હાથવાળી બુદ્ધ ભગવાનની પ્રતિમા આપણે જોઈ શકીએ છીએ. જે વાવ છે ત્યાં આગળ બુદ્ધ ભગવાનની 4 હાથવાળી પ્રતિમા જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ રામ ભગવાનની મૂર્તિ જોઈએ છીએ. વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ. તલવાર અને ઢાલવાળી રામ ભગવાનની મૂર્તિ જોઈએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ સન, સૂર્ય ભગવાનની મૂર્તિ જોઈએ છીએ. ઇન ફોર્મ ઓફ તપસ્વીના રૂપમાં, ઇન ફોર્મ ઓફ તપસ્વીના રૂપમાં આપણે સૂર્ય ભગવાનની મૂર્તિ જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, બીડ્સ એટલે મારા, હાથમાં મારા હોય તેવી શિવ એટલે શંકર ભગવાનની મૂર્તિ આપણે જોઈએ છીએ ત્યાં. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામની મૂર્તિ પણ ત્યાં છે. વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, સોફ્ટ એટલે એકદમ સૌમ્ય, જેન્ટલ એટલે ઉમદા, એક્સપ્રેશન અભિવ્યક્તિ. પરશુરામ કેવા જોવા મળે છે ત્યાં? એકદમ સોફ્ટ અને જેન્ટલ એક્સપ્રેશનવાળા. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. હાર્ડ એટલે કઠોર, સ્ટર્ન એટલે દ્રઢ, લુક એટલે દેખાવ. મોટે ભાગે પરશુરામ કેવા જોવા મળે છે? હાર્ડ એન્ડ સ્ટર્ન,
પરંતુ અહીંયા આગળ કેવી મૂર્તિ છે? સોફ્ટ એન્ડ જેન્ટલ, એકદમ સૌમ્ય લુકવાળું, સૌમ્ય દેખાવવાળી મૂર્તિ આપણે જોઈએ છીએ. સમ ઓફ ધ સ્કલ્પચર, કેટલાક શિલ્પો ડિસ્પ્લે, કેટલાક શિલ્પો રજૂ કરે છે કોન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ. કોન્ટેમ્પરરી એટલે સમકાલીન, લાઈફસ્ટાઈલ સમકાલીન જીવનશૈલી રજૂ કરે છે. કેટલાક શિલ્પો છે તે શું રજૂ કરે છે? સમકાલીન જીવનશૈલી. ફોકટેલ્સ, લોકવાર્તાઓ. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, માનવો અને પ્રાણીઓની લાગણી. એનિમલ એટલે પ્રાણી, એન્ડ હ્યુમન એટલે માનવ, ઇન્સ્ટિંક્ટ એટલે લાગણી. માનવ અને પ્રાણીઓની લાગણી રજૂ કરે છે. જે શિલ્પો છે એ શું રજૂ કરે છે? શિલ્પ પ્રાણીઓ અને માનવોની લાગણી વગેરે વગેરે. ધે રિવીલ, તે છતું કરે છે આર્ટિસ્ટિક વિઝન. આર્ટિસ્ટિક વિઝન એટલે કલાત્મક સૂઝ. આર્ટિસ્ટિક વિઝન એટલે કલાત્મક સૂઝ એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર. જે શિલ્પકારો છે એ શિલ્પકારોની કલાત્મક સૂઝ અને અજોડ કલ્પના શક્તિ રજૂ કરે છે. ધેર આર, ત્યાં આગળ છે નિયરલી, લગભગ 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. અપ્સરાની 300 મૂર્તિઓ છે. અપ્સરાઓની કેટલી મૂર્તિઓ છે? 300 મૂર્તિઓ ત્યાં જોવા મળે છે. ધ સ્કલ્પ્ટર, શિલ્પકારોએ પ્રેઝન્ટેડ, રજૂ કર્યું છે અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ. વિશાળ શ્રેણી, વાસ્ટ રેન્જ એટલે વિશાળ શ્રેણી. ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ, લાગણી અને ભાવની વિશાળ શ્રેણી ક્યાં આગળ જોવા મળે છે? ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા. અપ્સરાઓના ચહેરા ઉપર વિશાળ શ્રેણીમાં, જુદી જુદી સ્ટાઇલમાં લાગણી અને ભાવો આપણે જોઈ શકીએ છીએ. ધે ડિસ્પ્લે, તે રજૂ કરે છે વેરાયટી. વેરાયટી એટલે વિવિધતા. ઓફ ડિફરન્ટ મૂડ્સ, અલગ અલગ વિવિધ મિજાજ એન્ડ સિચ્યુએશન અને પરિસ્થિતિ. અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિની વેરાયટી રજૂ કરે છે. એમના જે ચહેરા છે, અપ્સરાઓના ચહેરા ઉપર જુદા જુદા અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. મોસ્ટ ઓફ ધેમ, મોટાભાગના જે શિલ્પો છે પ્રેઝન્ટ, રજૂ કરે છે વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. વિષ્ણુ ભગવાનના 10 જુદા જુદા અવતાર રજૂ કરે છે. જે શિલ્પો છે તે 10 જુદા જુદા વિષ્ણુ ભગવાનના અવતાર રજૂ કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર, સૌથી આકર્ષક શિલ્પો કયા છે? આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. આ આકર્ષક શિલ્પો છે. સૌથી વિષ્ણુ ભગવાનના આકર્ષક કયા શિલ્પો છે? વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિની. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. જે અપ્સરાઓ છે તેમને 16 અલગ અલગ મેકઅપ સ્ટાઇલ છે. અપ્સરાઓની જુદી જુદી 16 પ્રકારની જે મેકઅપ સ્ટાઇલ છે તે શું કરે છે? ઉમેરો કરે છે ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. અનમેચ સ્ટ્રક્ચર, અનમેચ એટલે અજોડ. જે રચના છે, સ્ટ્રક્ચર છે, અજોડ રચનાની ભવ્યતા. ગ્રેસ એટલે ભવ્યતામાં ઉમેરો કરે છે. 16 જુદા જુદા મેકઅપ સ્ટાઇલવાળી જે અપ્સરાઓની જે શિલ્પો છે તે અજોડ જે આ રચના છે તેની ભવ્યતામાં ઉમેરો કરે છે. ધ સ્ટેપ વેલ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. આ જે વાવ છે
એ શેના ઉપર પ્રકાશ પાથરે છે? હોલીનેસ ઓફ વોટર. હોલીનેસ એટલે પવિત્રતા, પાણીની પવિત્રતા એન્ડ અને ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. જે ભારતીય સંસ્કૃતિમાં તેનું જે મહત્ત્વ છે, ભારતીય સંસ્કૃતિમાં તેનું ખૂબ મહત્ત્વ છે, તેના ઉપર તે પ્રકાશ પાડે છે. પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિની જે ભવ્યતા છે તેમાં તે પ્રકાશ પાડે છે. The Vav is the most developed, elaborate and ornamented example of submerged architecture. સબમર્જ આર્કિટેક્ચર એટલે શું? જલ આચ્છાદિત સ્થાપત્ય. આ વાવ છે તે જલ આચ્છાદિત સ્થાપત્યનો મોસ્ટ ડેવલપ ખૂબ જ વિકસિત, એલાબોરેટ એટલે કાળજીપૂર્વક તૈયાર કરાયેલો, એન્ડ ઓર્નામેન્ટેડ એટલે સુશોભિત નમૂનો છે. એક્ઝામ્પલ એટલે નમૂનો છે. આ વાવ છે ધ વાવ શું છે? જલ આચ્છાદિત સ્થાપત્યનો બહુ જ વિકસિત, કાળજીપૂર્વક તૈયાર કરાયેલો અને સુશોભિત નમૂનો છે. ઇટ સિંગ્સ. આ જે વાવ છે એ શું કરે છે? ગીત ગાય છે. સિંગ્સ ગાય છે. ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ. વિકાસની ગાથા. વિકાસની જે ડેવલપમેન્ટ એટલે વિકાસની જે ગાથા છે એનું ગીત ગાય છે. સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં જે બધી વાવો છે, વેલ્સ ભારતની વાવોની વિકાસની ગાથાનો ગીત ગાય છે. ધીસ વાવ. આ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ કેવી છે? લાર્જ વિશાળ, એન્ડ કોમ્પ્લેક્સ વિશાળ અને જટિલ પ્રકારની. કોમ્પ્લેક્સ એટલે જટિલ પ્રકારની, ટાઈપ એટલે પ્રકાર, સ્ટેપવેલ એટલે વાવ. વિશાળ અને જટિલ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર એટલે શિલ્પો. પેનલ એટલે પાટિયા જેવી પટ્ટીઓ. પેનલ્સ એટલે પાટિયા જેવી પટ્ટીઓ. તેમાં શિલ્પોવાળી પાટિયા જેવી પટ્ટીઓ છે. શિલ્પોવાળી શણગારેલી પાટિયા જેવી પટ્ટીઓ છે. તેમાં શું છે? શિલ્પોવાળી શણગારેલી, ઓર્નામેન્ટેડ એટલે શણગારેલી પાટિયા જેવી પટ્ટીઓ છે. ઇટ લે બરીડ એટલે દટાયેલું પડેલું હતું. ઇટ લે બરીડ દટાયેલું પડેલું હતું. ક્યાં આગળ દટાયેલું પડ્યું હતું? અંડર ધ મડ એટલે કાદવના નીચે આ વાવ શું થઈ હતી? દટાયેલી પડેલી હતી. ડ્યુ ટુ એટલે ના લીધે. ફ્લડ્સ ફર્સ્ટ પૂરના કારણે, એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. પહેલાં પૂરના કારણે, ફ્લડ્સ ફર્સ્ટ પૂરના કારણે પહેલાં, અને પછી વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી નદીના ધોવાણના કારણે અને પૂરના કારણે કાદવ નીચે દટાયેલી પડી હતી. ઇટ વોઝ હિડન તે છુપાયેલી હતી. અંડર ધ લેયર ઓફ સિલ્ટ એટલે કાંપ. સિલ્ટ એટલે શું થશે? કાંપ. કાંપનું જે પડ હોય, કાંપના પડના નીચે છુપાયેલી પડી હતી. ફોર ઓલમોસ્ટ 7 centuries 7 સદીઓ સુધી તે કાંપના પડ નીચે દટાયેલી પડી હતી. ધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા.
ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ટૂંકમાં એને શું કહેવામાં આવે છે? ASI. ભારત સરકારનું પુરાતત્વ ખાતું, ભારત સરકારનું પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એનો અર્થ શું થશે? ભારત સરકારનું પુરાતત્વ ખાતું. એને શું કરી? ટુક અ ગ્રેટ કેર, ખૂબ જ કાળજી લીધી, ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર, આ રચનાની, આ બાંધકામની જાળવણી માટે, પ્રિઝર્વ એટલે જાળવણી માટે બહુ જ કાળજી લીધી. ગ્રેટ કેર, બહુ જ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013માં ASI એટલે શું? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નોમિનેટેડ એટલે દરખાસ્ત મૂકી, ધીસ વાવ, આ વાવની દરખાસ્ત મૂકી. શેના માટે? ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ વારસાના સ્થળ તરીકે આ વાવની દરખાસ્ત મૂકી. વિથ ધ એક્સિલન્ટ એટલે શ્રેષ્ઠ, ટીમવર્ક, શ્રેષ્ઠ ટીમવર્ક દ્વારા. કોનો શ્રેષ્ઠ ટીમવર્ક? બાય ધ ASI અને સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ભારત સરકાર અને ASIના સંઘ પ્રયત્નથી, ભેગા થઈને ટીમવર્ક દ્વારા, શ્રેષ્ઠ ટીમવર્ક દ્વારા, ઇટ ગોટ રેકોગ્નાઇઝ બાય ધ યુનેસ્કોએ તેને વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા આપી. રેકોગ્નાઇઝ એટલે માન્યતા આપી. યુનેસ્કોએ તેને વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા આપી.